જાગૃત નાગરિકે આરટીઆઈ કરતા સરકારી તંત્ર જાગ્યું। સંજેલીથી ગોઠી જતા 11 અતિવાસ્તવવાદીઓ રસ્તા ઉપર ઊભી નીકળતા ઝાડી ઝાંખરા આખરે દૂર કરાયા। સંજેલી તા.2 સંજેલીથી ગોઠી જતા 11 થી મીના માર્ગની સાઈડોમાં લાંબા સમયથી ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરા તથા ખાડાઓમાંથી પસાર થતા માર્ગની સાઈડોના ઝાડી ઝાંખરા દૂર કરવા તથા રસ્તાને રિપેરિંગ કરવા અનેકવારની રજૂઆતો છતાં વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા આખરે સંજેલીના એક જાગૃત નાગરિકે આરટીઆઈ દ્વારા માહિતી માંગતા કુંભકર્ણની નિંદ્રામાં ખોડેલા સંતરામપુર માર્ગ અને મકાન વિભાગ પંચાયતના તંત્રના અને એજન્સીના મેળાપીણાથી થતાં ભ્રષ્ટાચાર પ્રજાને જાણ થતાં અધિકારી એજન્સીને બચાવવા સફાળા જાગી ઝાડી ઝાંખરા દૂર કરી સંતોષ માન્યો હોવાનું જાણવા મળે છે। જાણવા મળેલી વિગતો મુજબ સંજેલીથી ગોઠવી જતો 11 વ્યાસ્તવવાદીઓ માર્ગની બંને સાઈડોમાં વર્ષોથી ઝાડી ઝાંખરાઓએ સામ્રાજ્ય જમાવી લીધું હતું। તેમજ રસ્તો જાણે ખાડાઓમાંથી પસાર થતો હોય તેમ જર્જરિત થવાના કારણે નાના મોટા અકસ્માતો સર્જાતા રહેતા હતા, જે બાબતે સંજેલીના એક જાગૃત નાગરિક દ્વારા અનેકવાર સંતરામપુર માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કર્મચારીઓને રજૂઆતો કરી હતી, છતાં પણ આ રસ્તા બાબતે ધ્યાન આપવામાં નહીં આવતા આખરે નાગરિકે આરટીઆઈથી માહિતી સંજેલીથી ગોઠી માર્ગ ઉપરના ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવ્યા માંગતા સફાળા જાગેલા તંત્રએ રસ્તાની બંને સાઈડોમાં ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કર્યા તેમજ ઝાડી ઝાંખરા દૂર કરતાં રસ્તાની સાઈડમાં પડેલા ખાડાઓ પુરાણ કરવા માટે રસ્તાની સાઈડમાંથી માટી લઈ કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। જો કે આ કામગીરી શનિવાર તથા રવિવાર રજાના દિવસોમાં જેસીબી મશીન લાવી વૃક્ષો ક્લીન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે, જેથી આરટીઆઈ દ્વારા માહિતી માંગનાર નાગરિક આક્ષેપ કરી રહ્યા છે કે આ રસ્તામાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી રહી હોય તેની તપાસ વિજિલન્સ દ્વારા હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે।